નમસ્કાર. આજે આપણે આ વિડીયોમાં ધોરણ 3 ગણિત વિષય અંતર્ગત નાની સંખ્યા અને મોટી સંખ્યા વિશે વાત કરવાના છે. આપણને ખબર છે કે ધોરણ 3 ની અંદર 3 અંકોનું સંખ્યા જ્ઞાન વિશે શીખવાનું હોય છે. તો નાની સંખ્યા અને મોટી સંખ્યા નક્કી કરવાના થોડા નિયમો છે જે આપણે યાદ રાખવા ખૂબ જરૂરી છે. તો સૌપ્રથમ તો પહેલા આપણે અંકોની સંખ્યા જોવાની છે. એનો અર્થ એ થાય જેમ કે અહીંયા સંખ્યા 1 અંકની છે, 2 અંકની છે કે 3 અંકની છે. 1 અંકની સંખ્યા નાની, 2 અંકની સંખ્યા મોટી. 2 અંકોની અને 3 અંકોની સંખ્યા હોય તો 2 અંકની સંખ્યા નાની કહેવાય, જ્યારે 3 અંકોની સંખ્યા મોટી કહેવાય. બીજો નિયમ છે કે સંખ્યાઓની આપણે ડાબી બાજુથી સરખામણી કરવાની છે. જેમ કે સંખ્યા લખેલી 425 825, સરખામણી કેવી કરવાની છે? એકમના અંકથી નહીં, પરંતુ 100 ના સ્થાનમાં રહેલો જે અંક છે ત્યાંથી સંખ્યાની સરખામણીની શરૂઆત કરવાની છે. આગળ છે કે જો 100 ના સ્થાનમાં જે અંક મોટો હોય તે સંખ્યા મોટી અને જે અંક નાનો હોય તે સંખ્યા નાની. 100 ના સ્થાનમાં રહેલો અંક સરખો હોય તો આપણે દશકના સ્થાનનો અંક જોવાનું રહેશે. જો દશક પણ સમાન હોય, જો 100 અને દશક બંનેના અંકો સરખા હોય ત્યારે એકમનો અંક જોવાનો રહેશે. અહીં આપણે તબક્કા પ્રમાણે થોડી સંખ્યા આપેલી છે તો ઉદાહરણ દ્વારા આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. જ્યારે કે 100 ના સ્થાનનો અંક અલગ હોય, જેમ કે અહીંયા સંખ્યા આપેલી છે 425 અને 825. અહીંયા 100 ના સ્થાનમાં જે અંક છે 4 છે, અહીંયા 100 ના સ્થાનમાં અંક 8 છે. આપણને ખબર છે 4 એ 8 કરતા નાની છે, જ્યારે 8 એ 4 કરતા મોટી છે. તો એનો અર્થ એ થાય કે 425 વાળી સંખ્યા નાની છે અને 825 વાળી સંખ્યા મોટી છે. તો નાની સંખ્યા થશે 425, જ્યારે મોટી સંખ્યા થશે 825. આગળ જોઈએ, જ્યારે 100 ના સ્થાનનો અંક સરખો હોય પણ દશકનો અંક અલગ હોય તેવું ઉદાહરણ સમજીએ. જેમ કે અહીંયા સંખ્યા આપેલી છે 563 અને 529. અહીંયા આપણે જોઈ શકીએ કે અહીંયા 100 નું સ્થાન માં જે અંક છે અહીંયા 5 છે, અહીંયા 5 છે. એનો મતલબ બંને અંક સરખા છે. તો હવે શું કરવાનું? તો હવે એના પછીનો અંક એટલે કે દશકનો અંક જોવાનો. અહીંયા 6 છે, અહીંયા 2 છે. આપણને ખબર છે કે 6 એ 2 કરતા મોટા છે, એટલે 2 એ 6 કરતા નાના છે. એનો મતલબ એ કે આ 563 એ મોટી સંખ્યા છે, 529 એ નાની સંખ્યા છે. તો મોટી સંખ્યા થશે, મોટી સંખ્યા બરાબર 563, નાની સંખ્યા બરાબર 529. આગળ છે કે જ્યારે 100 અને દશક બંનેના અંક સરખા હોય ત્યારે શું કરવાનું? તો અહીંયા ઉદાહરણ આપેલું છે કે 748 અને 741. ચલો આપણે અહીંયા 100 નો અંક જોઈએ તો 100 નો અંક અહીંયા 7, અહીંયા 7. એનો મતલબ બંનેમાં 100 ના સ્થાનમાં રહેલા અંકો સરખા છે. તો એ દશકનો અંક જોઈએ. દશકના અંકમાં 4, અહીંયા પણ 4 છે. તો દશકના અંકોમાં રહેલ સંખ્યા પણ સરખી છે. તો હવે આપણે છેલ્લો અંક એટલે કે એકમનો અંક જોવાનો રહેશે. અહીંયા એકમનો અંક 8 છે, અહીંયા એકમનો અંક 1 છે. આપણને ખબર છે કે 8 એ મોટા છે, 1 એ નાના છે. એનો મતલબ આ સંખ્યા મોટી બને, આ સંખ્યા નાની બને. તો મોટી સંખ્યા થશે, મોટી સંખ્યા બરાબર 748, નાની સંખ્યા બરાબર 741. આ રીતે આપણે
ત્રણ અંકોની બે સંખ્યા આપેલી હોય તો નાની સંખ્યા અને મોટી સંખ્યા નક્કી કરી શકીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.